जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आप सौનું स्वागत है। આપણે બાર સાયન્સ આનુવંશિકતા અને ભિન્નતા ચેપ્ટર શીખી રહ્યા છીએ। એની અંદર આપણે જોઈશું ટોપિક 5.5। ટોપિક છે, ટોપિકનું નામ છે પ્લિયોટ્રોપિક જનીનો, અથવા બીજી રીતે એની ટૂંક નોંધ પૂછાય પ્લિયોટ્રોપિઝમ। એટલે પ્લિયોટ્રોપિક જનીનો વડે જે કોઈ રચના બને અથવા તો જે કંઈ લક્ષણો દેખાય એ ઘટનાને બોલીશું પ્લિયોટ્રોપિઝમ। તો પહેલા જોઈએ વ્યાખ્યા। પ્લિયોટ્રોપિક જનીનો એટલે શું? તો પ્લિયોટ્રોપિક જનીનોમાં વ્યાખ્યા એ રીતની આવશે કે એક જનીન છે, ઓકે, અને એક કરતા વધુ અસરો દર્શાવે છે। એક જનીન વધુ અસર, એવા જનીનોને કહેવાય પ્લિયોટ્રોપી જનીન। પ્લિયોટ્રોપિક જનીનો, ઓકે। હવે આ પ્લિયોટ્રોપિક જનીનો પરથી બીજી ડેફિનેશન બનશે પ્લિયોટ્રોપિઝમ। બીજી વ્યાખ્યા શું બનશે? પ્લિયોટ્રોપિઝમ। એટલે એને ધ્યાનમાં રાખીને બનાવેલી છે વ્યાખ્યા। એક કરતા વધુ અસરો અભિવ્યક્ત થાય, કેમ કે જનીન એક જ છે, એક જ જનીન છે, પણ એક કરતા વધુ અસરો અભિવ્યક્ત કરવાની, એક કરતા વધારે અસરો અભિવ્યક્ત કરવાની જનીનોની ક્ષમતાને, એક કરતા વધારે અસરો અભિવ્યક્ત કરવાની જનીનોની ક્ષમતાને પ્લિયોટ્રોપિઝમ કહે છે। શું કહેવાય છે? પ્લિયોટ્રોપિઝમ। તો બે વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ, પ્લિયોટ્રોપિક અને પ્લિયોટ્રોપિઝમ। કેટલા ઉદાહરણ અહીંયા યાદ રાખવાના છે? બે ઉદાહરણ। એક ઉદાહરણ છે ફિનાઇલ કીટોન્યુરિયા, ફિનાઇલનો પી, કીટોન્યુરિયાનો કે અને ન્યુરિયા, કીટોન્યુરિયાનો યુ, કેયુ। આ રોગ છે હો મિત્રો, અને આ રોગ વિશે આપણે ડીપમાં સમજવાનું છે। આ ચેપ્ટરના એન્ડમાં કેટલાક ડિસઓર્ડર છે, કેટલીક આપણે જનીનોથી શરીરમાં રોગો થાય છે, જેને જીનેટિક ડિસઓર્ડર કહેવાય। એવી જીનેટિક ડિસઓર્ડરોનો આખો સરસ મજાનો ટોપિક છે। વન બાય વન એક એક આપણે એને સમજીશું, પણ અહીંયા પ્લિયોટ્રોપિકના ઉદાહરણ તરીકે આવે છે પીકેયુ, એટલે કે ચયાપચયની ખામીથી થતો રોગ છે। આપણા બોડીમાં મેટાબોલિઝમ છે, ચયાપચયમાં કોઈ ખામી થાય છે। હવે તમારું ધ્યાન એ દોરવાનું કે ચયાપચય કોને કારણે થાય? આઈડિયા ખરો? 11 સાયન્સ યાદ કરવો પડે વિદ્યાર્થી મિત્રો। ચયાપચય ક્રિયા, ચયાપચય ક્રિયા એટલે એક પ્રકારની શું કહેવાય? જૈવ રાસાયણિક પ્રક્રિયા। સમજાય છે? હા, બાયોકેમિકલ પ્રોસેસ કહેવાય। એ જે બાયોકેમિકલ પ્રોસેસ છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ છે, તો રાસાયણિક પ્રક્રિયાઓ કોના વડે ચાલે? ઉત્સેચક અથવા ઉદ્દીપક,
કેમિસ્ટ્રીમાં ઉદ્દીપક બોલાય, એટલે કે આને બોલાશે એન્ઝાઇમ. બરાબર, ઉત્સેચકો વડે ચાલે. ઉત્સેચકો બધા શાના બને છે? પ્રોટીનના, હે ને? અને આપણા શરીરમાં આ પ્રોટીન કોણ બનાવે? ડીએનએ. અને ડીએનએમાં કોણ હોય? જનીનો. સમજાય છે? તો આ તમને એટલા માટે સમજાવવું પડ્યું કે આપણે કોઈ વસ્તુને પ્રોપર સમજવાની છે. અહીંયા લખ્યું કે ચયાપચયની ખામીથી થતો રોગ છે. ચેપ્ટર ચાલે છે જીનેટિક્સ. અને એટલે જ સમજાયું કે ચયાપચય એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક કે ઉદ્દીપક વગર શક્ય નથી. અને એ શરીરમાં જે પ્રક્રિયાઓ ચાલે છે એ ઉત્સેચકની મદદથી ચાલે છે. ઉત્સેચકો, બધા જ ઉત્સેચકો, નીટમાં પૂછાઈ ગયું છે, બધા જ ઉત્સેચકો શાના બનેલા હોય? પ્રોટીનના. અને એ પ્રોટીન શાનાથી બને? ડીએનએમાં રહેલા જનીનોની ગોઠવણીથી. અને એ જનીનો સહેજ આગા પાછા થાય, સહેજ ગોઠવણી બદલે તો પ્રોટીન ખરાબ બને. પ્રોટીન વિકૃત બને એટલે ઉત્સેચક વિકૃત બને. ઉત્સેચક વિકૃત બને એટલે રાસાયણિક પ્રક્રિયા છે ને એમાં ડિસ્ટર્બન્સ થાય. અને રાસાયણિક પ્રક્રિયા એટલે કે ચયાપચય વ્યવસ્થિત થઈ શકે નહીં. પણ આની અંદર એ શીખવાનું છે કે ફિનાઇલ ક્યુટેન્યુરિયામાં જે જનીનો છે એ જનીનોની ખામીથી એક કરતાં વધારે અસરો આપણા બોડી ઉપર જોવા મળે છે. એટલે કે એ જનીન વિકૃત બને તો ચયાપચય પથ ઉપર અસર થાય છે. અને એ જે પથમાં ખામી સર્જાય છે એ ખામીથી આગળ આવી ગયું. જનીન વિકૃત બને, ઉત્સેચક વિકૃત બને. અને એ ઉત્સેચક કયો છે? હમણાં સમજાવ્યું એમ, ફિનાઇલ ક્યુટેન્યુરિયા હાઇડ્રોક્સાઇલેઝ. કયો ઉત્સેચક? હમણાં જે સમજાવ્યું ને કે કોઈ પણ ચયાપચય ઉત્સેચક વગર શક્ય નથી, તે ઉત્સેચક છે. તો આ ઉત્સેચકનું નામ શું છે? ફિનાઇલ ક્યુટેન્યુરિયા હાઇડ્રોક્સાઇલેઝ. આ ઉત્સેચક આ જનીન વિકૃત બને ને એટલે ગેરહાજર છે. અને ગેરહાજર હોવાથી ચયાપચયની ખામી ઉત્પન્ન થાય. અને એ ચયાપચયની ખામી ઉત્પન્ન થાય એમાં શરીર ઉપર લક્ષણો દેખાય. હવે વિવિધ પ્રકારના લક્ષણો દેખાય એટલે અસરો થઈ. તો એક જનીન, ઘણી બધી અસર. પછી એ જનીન વિકૃત બને કે જનીનના કારણે કંઈ પણ બોડીમાં એક કરતાં વધારે અસર દેખાય, એને પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય. તો એ ઉત્સેચકની ગેરહાજરીથી શું થાય? માનસિક મંદતા આવે, વાળ, ત્વચા અને રંગમાં ઘટાડો થાય. તો આવી વિવિધ અસરો જોવા મળે છે. તો એક જનીન અને એક કરતાં વધારે અસરો હોય તો પ્લિયોટ્રોપિક જનીનો કહેવાય. ચલો બીજું એક ઉદાહરણ નીટ માટે તમને સમજાવું, જે જૂના સિલેબસમાં અને ઘણી રેફરન્સોમાં જોવા મળે છે. ડ્રોસોફિલા માખીમાં એક જનીન અને ઘણી બધી અસર. એક જનીન, દાખલા તરીકે એક જનીન છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં, એમાં એ જનીન શું અસર બતાવે છે એના બોડી ઉપર? એક તો અવશિષ્ટ પાંખ એ જનીનને કારણે છે. બીજું, દ્રઢોલોમોની હાજરી. એટલે દ્રઢોલોમો એટલે શું? કીટકોમાં ચારણી જેવી રચના, ગરણી જેવી ફિલ્ટ્રેશન હોય. એક શ્વસન ક્રિયામાં પણ ફિલ્ટ્રેશન હવાનું કરવા માટે ત્યાં પણ દ્રઢોલોમ છે. અને બીજું વંદામાં શીખવાડ્યું હતું, યાદ હોય તો 11th પેશણીમાં દ્રઢોલોમોની ચારણી હોય જેનાથી ખોરાક ચડાય, એ દ્રઢોલોમોની હાજરી. બીજું, શુક્રાસંગ્રાશયની રચના માટે જવાબદાર એ જ જનીન જે એક જ જનીન છે એ ઓછા ઈંડા મૂકવાની બાબત માટે પણ જવાબદાર છે. એ જ જનીન એટલે કે એક જ જનીન પાંખોની પાછળ બીજી એક પાંખ છે,
બરાબર. ઉડવાની પાંખો, જે માખી ઉડે એ પાંખોની પાછળ માખીને ઉડતી વખતે બેલેન્સ કરવાનું હોય, એ સમતોલન કરતી નાજુક પાંખો માટે પણ જનીન છે. એટલે શું થયું? એક જનીન અને એક કરતા વધુ અસરો. તો આ થયું એક ડ્રોસોફિલાનું ઉદાહરણ પ્લિયોટ્રોપિક માટે. અને ત્રીજું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. એનિમિયા એટલે પાંડુ રોગ. એમાં પણ એક જનીન અને વિવિધ અસરો દર્શાવે. તો આ પીકેયુ અને સિકલ સેલ એનિમિયા આ જ ચેપ્ટરની અંદર પાછળ ડિટેલિંગમાં શીખવાનું છે. પણ અહીંયા શાના માટે ઉદાહરણ મૂક્યા છે કે એક જ જનીન અને ઘણી બધી અસરો, જેને આપણે કહીશું પ્લિયોટ્રોપિક જનીન, અને આવી ઘટનાને શું કહેવાય? પ્લિયોટ્રોપિઝમ. તો આ વાત થઈ મિત્રો એક જનીન અને ઘણી બધી અસરો. એક જનીન ઘણી બધી અસરો, તો આવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય અને ઘણી બધી અસરો ધરાવે છે, માટે એને પ્લિયોટ્રોપિઝમ કહે છે. તો આ ટોપિક સાથે આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને HP સરના જય સ્વામિનારાયણ.